આજે 22 તારીખે ફાઇનલી આદિવાસીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। ચૈત્ર વસાવાની સ્વાગતની તૈયારીઓ શરૂ વાઘ આવી રહ્યા છે જેલની બહાર। મિત્રો 17 તારીખે જ્યારે ચૈત્ર વસાવા અને તેની પત્ની શકુંતલાબેનની તારીખ હતી ત્યારે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો અને 22 જુલાઈની તારીખ આપવામાં આવી હતી। આજે 22 તારીખ છે। ખરેખર મિત્રો ગુજરાતના રાજકારણ અને આદિવાસી પટ્ટામાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે આજે 22 તારીખના રોજ ચૈત્ર વસાવાના કેસમાં અને તેમની પત્નીના જામીન મામલે અદાલતમાં સુનાવણીનો મહત્વનો દિવસ છે। આજના દિવસે કોર્ટમાં કઈ દલીલો થઈ શકે છે અને શું સંભવિત નિર્ણય આવી શકે છે તે અંગેની કાલ્પનિક વર્તમાન પરિસ્થિતિ મુજબની સંપૂર્ણ વિગતવાર આપણે વાત કરીશું। તમને ઘણું બધું જાણવા મળશે, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે ભાજપને સપોર્ટ કરો છો કે ચૈત્ર વસાવાને નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો। મિત્રો, આજના દિવસે સવારથી જ નર્મદા અને રાજપીપળા કોર્ટ પરિસરમાં તેમજ આદિવાસી પટ્ટામાં ભારે ઉત્સુકતા અને સુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। બચાવ પક્ષના વકીલો દ્વારા અદાલતમાં એવી જોરદાર દલીલો મૂકવામાં આવી છે કે આ કેસમાં આરોપીની ભૂમિકા નહિવત છે અને લાંબા સમયથી તેઓ જેલવાસે ભોગવી રહ્યા છે, ત્યારે ન્યાયના હિતમાં તેમને રાહત મળવી જોઈએ। વકીલોએ એવું પણ ભાવપૂર્વક રજૂ કર્યું છે કે અગાઉની ચૂંટણીઓમાં રજૂ કરેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે કાયદેકીય પ્રક્રિયા મુજબ હવે જામીન મંજૂર કરવા તે યોગ્ય રહેશે। બીજી બાજુ સરકારી પક્ષ અને વિરોધી વકીલો દ્વારા પણ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરવામાં આવી છે, જેમાં કેસની ગંભીરતા અને અગાઉના રેકોર્ડને ટાંકીને કેટલીક કડક શરતો મૂકવાની રજૂઆતો થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બંને પક્ષો વચ્ચે કાયદેકીય મુદ્દાઓ પર થયેલી આ લાંબી અને વિસ્તૃત ચર્ચાઓ બાદ હવે ન્યાયાધીશની કોર્ટમાં કેસનો ઠરાવ અથવા નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે અથવા આજે સાંજ સુધીમાં મોટો આદેશ આપવાની પૂરી સંભાવના છે। જો આજની સુનાવણી અને સંભવિત નિર્ણયની વાત કરીએ તો એવી પ્રબળ શક્યતાઓ છે કે કોર્ટ માનવીય અભિગમ અપનાવીને કે કડક શરતોને બોર્ડના આધારે જામીન અરજીઓ મંજૂર કરી શકે છે। જો શકુંતલાબેન વસાવા અને અન્ય સહ આરોપીને આજે કોર્ટ તરફથી રાહત મળે છે તો આમ આદમી પાર્ટી અને ચૈત્ર વસાવાના સમર્થકો માટે ખૂબ જ મોટી રાહતના સમાચાર સાબિત થઈ શકે છે। આ નિર્ણય આગામી સમયમાં ચૈત્ર વસાવા પોતાની કાનૂની લડાઈને વધુ મજબૂત રીતે લડવા માટે અને તેમની મુખ્ય જામીન અરજીનો રસ્તો સાફ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આજના મહત્વના કોર્ટ હુકમ પર માત્ર સ્થાનિક રાજકારણ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજની નજર ટકેલી છે કે શું આજે જેલના તાળા તૂટશે કે પછી પરિવાર બહાર આવશે। આ કેસની પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।